નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે માનનીય 56 ઇંચી છાતીવાળા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીની છાતીના પાટિયા જ્યાં બેસી જાય છે, એમના ભોપાળા ખુલ્લા પડી ગયા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અંતરંગ મિત્ર અને ભારત ખાતેના રાજદૂત સર્જિયો ગોરે એમની છાતીના પાટિયા ક્યાં બેસી જાય છે, એના ભોપાળા ખુલ્લા પાડી દીધા છે, એની વાત કરવાના છે. એટલે તમારે છેલ્લે સુધી આ એપિસોડ જોવો પડશે અને સાચી વાત, ટકોરાબંધ વાત સાંભળવી હોય તો આપણી ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવી પડે. સબસ્ક્રાઇબ કરવા માટે કોઈ નાણાં ચૂકવવાના નથી, અમને પણ કોઈ નાણાં મોકલવાના નથી, અને અમે જે કહીએ છીએ એ વાત સાચી છે કે નહીં એ તમે પણ ચેક અને ક્રોસ ચેક કરી શકો છો. માનનીય વડાપ્રધાન એક અકેલા સબ પર ભારી. લોકસભામાં ભાઈએ ડીંગ હાંકી હતી અને આજે સ્થિતિ એવી ઊભી થઈ છે કે લોકસભામાં મોડું સંતાડવું પડે છે, જતા ડર લાગે છે. આમે અગાઉ પણ ડર લાગતો હતો, પણ જ્યારે જ્યારે ગયા ત્યારે ભાષણ કરવા માટે ગયા અને વિષય જે હોય એને બદલે નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધીના કોંગ્રેસને ભાંડવા માટે એ પોતાના ભાષણનો ઉપયોગ કરતા હતા. હવે એમને ડર લાગે છે કે લોકસભામાં એ જશે અને કદાચ કોંગ્રેસની મહિલા સાંસદો એમના પર હુમલો કરશે તો. રાહુલ ગાંધીને પ્રાઇમ મિનિસ્ટરની ખુરશીનો શોખ છે, એની મહેચ્છા છે, તો મહિલા સાંસદોને આગળ કરીને એ હુમલો કરાવીને મોદીને ત્યાંથી ભગાડીને એ ખુરશી હથિયાવવા માંગે છે. આવો પણ અપપ્રચાર એમણે શરૂ કરાયો હતો. મોદીના વળતા પાણી થઈ રહ્યા છે અને આજે ભારતીય જનતા પાર્ટીના એક સાંસદ ભરત ડાભી સાથે અમે વાત કરી રહ્યા હતા. અમે એમને કહ્યું કે ખેરાળુ સુધી રાંધણ ગેસની પાઇપલાઇન એ નંખાઈ ગઈ છે અને ખેરાળુમાં ગેસની પાઇપલાઇનના કનેક્શન દરેક જેમણે લેવા છે એમને તમે આપો તો આ જે સિલિન્ડરો ની લાંબી લાઈનો લાગી છે ડોડિયારની ઓફિસ સામે, એચપી ની ઓફિસ સામે, એ લાઈનોને રાહત મળે, ખેરાલુ વાસીઓને રાહત મળે. કારણ કે ભાઈ શ્રી એ ખેરાલુના પણ ધારાસભ્ય અગાઉ રહી ચૂક્યા છે. એમના પિતાશ્રી 1952 થી ધારાસભ્ય રહી ચૂક્યા છે, મુંબઈ રાજ્યના અને ગુજરાત રાજ્યના, શંકરજી ઓખાજી ઠાકોર. અમે કીધું કે ખેરાલુના લોકો હવે તમારી સામે આંદોલન કરશે, એના ભણકારા વાગી રહ્યા છે. એમનો જવાબ હતો, આંદોલન કરે શું ફેર પડે છે? મેં કીધું તમારા સાહેબ નરેન્દ્ર મોદી તો ડરી રહ્યા છે, તમે ડરતા નથી, તમે તો પાછા કોંગ્રેસમાં જશો કે કોંગ્રેસમાંથી આવ્યા છો એટલે. ના કે હું જરા તપાસ કરી લઉં છું, કારણ કે મને કોઈએ કહ્યું નથી કે ખેરાલુમાં પાઇપલાઇનનો ગેસ એના કનેક્શન આપવાની વાત એ હોય. સરદાર ચૌધરી જે ખેરાલુના ધારાસભ્ય છે અને
પાટણના સાંસદ ભરત ડાભી છે, એ બંને વચ્ચેની અંટસમાં ખેરાળુની નેતાગીરી વિવશ છે અને પાઇપલાઇન નંખાઈ ગયા છતાં અને નાના નાના ગામડાઓમાં શિપોરમાં કેસિમ્પામાં ગેસની પાઇપલાઇનના કનેક્શન નંખાઈ ગયા છતાં અપાયા છતાં અહીંયા અપાતા નથી. ખેરાળુમાં તાલુકા પ્લેસ છે, ભારતીય જનતા પાર્ટી સાર્વત્રિક સત્તા ભોગવે છે, છતાં પણ એમના સાંસદને આંદોલનની પડી નથી. મોદીને પણ આંદોલનોની પડી નહોતી જ્યાં સુધી જૈનજીએ દેશભરમાં આંદોલન ન કર્યું, એનામાં જાગૃતિ ન આવી, જંતર મંતર પર આંદોલન ન થયું. અને રાજનાથસિંહ ડિફેન્સ મિનિસ્ટર એ શેકી મારતા હતા કે યુપીએની સરકારમાં રાજીનામા પડતા હતા, અમારી સરકાર એનડીએની સરકારમાં રાજીનામા ન પડે. અરે તમારી સરકારમાં પણ રાજીનામા પડવા માંડ્યા. ધર્મેન્દ્ર પ્રધાન એજ્યુકેશન મિનિસ્ટરે રાજીનામું આપવું પડ્યું અને અમિત શાહે રાજીનામું આપવું પડે એવા સંજોગો નિર્માણ થયા છે. પણ આ જૈનજી સંગઠિત ન થાય એટલા માટે અનામત હટાવો નું એક આંદોલન પાછું પ્રેરિત કરવામાં આવી રહ્યું છે, જેથી યુવા પેઢીમાં ભાગલા પડે. આ લોકોના ખેલ એ બહુ જાણીતા છે અને હવે મોદી ઘર આંગણે પણ ડરી રહ્યા છે. પણ ઘર આંગણે એમને ડર નહોતો લાગતો પ્રેસનો, અખબાર નવેશોનો, કારણ કે ગોદી મીડિયા ઉપર એમનો કંટ્રોલ હતો. જાહેર ખબરો બંધ કરી દેવામાં આવશે, એફઆઈઆર કરવામાં આવશે, વિરોધમાં લખનારાઓની સામે પગલા લેવામાં આવશે, જેલ ભેગા કરવામાં આવશે. એક આતંક ઉભો કર્યો એમણે. અને ગોદી મીડિયા એમના ઢોલ પીટે. ગોદી મીડિયાના પત્રકારોને કે ફિલ્મ સ્ટારોને એ ઇન્ટરવ્યુ આપે, મોટા સાહેબ ઇન્ટરવ્યુ આપે અને એ બધા ઇન્ટરવ્યુ, ગોદી મીડિયાના ઇન્ટરવ્યુ કે બીજા ઇન્ટરવ્યુ, એ પહેલેથી નક્કી હોય, એના જવાબો નક્કી હોય અને પાછું એની એ રેકોર્ડ થાય પછી પ્રાઇમ મિનિસ્ટર મોદીને ત્યાં જ એનું એડિટિંગ થાય, એનું પ્રોમો પણ ત્યાં નક્કી થાય. એવું પણ ઘણા બધાએ જાહેરમાં કહ્યું. મને લાગે છે ત્યાં સુધી જે લોકો ગોદી મીડિયાની અંદર છે એવા લોકોએ પણ આ વાતો લીક કરી. કેરી સાહેબ, તમે કેરી ગોળીને ખાઓ છો કે કાપીને ખાઓ છો? થાકતા કેમ નથી? તમે ઊંઘ નથી લેતા? સાહેબને ઊંઘ છે આવે હવે. એક અકેલા સબ પર ભારી. સરજીઓએ ઇકોનોમિક ટાઈમ્સ વર્લ્ડ લીડર્સ ફોરમ એના કાર્યક્રમમાં મોદીના ભોપાળા ખુલ્લા પાડી દીધા. આમ તો બીજા કોઈ દેશનો રાજદૂત હોત તો એને વિદેશ મંત્રાલયે બોલાવીને ઠપકો આપ્યો હોત, પણ આ તો અમેરિકાનો રાજદૂત છે. અને અમેરિકાનો રાજદૂત જ નથી, અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પનો અંતરંગ મિત્ર છે. એટલે મોદી સાહેબને માટે એને ખખડાવવાની કોઈ તક નથી, અથવા તો યુએસ એમ્બેસી બંધ કરવાની એમનામાં ત્રેવડ નથી. આમે તમે જાણો છો, આપણે ત્યાં આતંકી હુમલો થાય, ઓપરેશન સિંદૂર થાય, પાકિસ્તાન પર આપણે આક્રમણ કરીએ અને 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રીઓ અને નેતાઓએ ડીમડીમ વગાડ્યા હતા કે મોદીને ફરી એકવાર વડાપ્રધાન એટલા માટે બનાવો કે 6 મહિનામાં એ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર એ પાછું લઈ શકે. ભાઈ, એ ચૂંટણીને ઘણો વખત થઈ ગયો. પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર લેવાનો જ્યારે વારો આવ્યો, ઓપરેશન સિંદૂરમાં ભારતીય લશ્કરી દળો એ વિજય પતાકા લહેરાવી રહ્યા હતા
ત્યારે ટ્રમ્પભાઈનો આદેશ આવ્યો અને નરેન્દ્ર મોદી નતમસ્તક થયા. આપણા માટે શરમજનક બાબત છે. લશ્કરી દળોને બે હાથે સલામ. પણ પોલિટિકલ લીડર કાયર હોય ત્યારે શું થાય? ડોનાલ્ડ ટ્રમ્પે 100 વખત કહ્યું કે મેં ઓપરેશન સિંદૂર વખતે એ સંઘર્ષ વિરામ મેં કરાવ્યો છે અને મોદીમાં તાકાત નથી કે આજ દિવસ સુધી એ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લઈને એમ કહી શકે કે નહીં, તું જુઠ્ઠું બોલે છે. ભાઈશ્રી પહોંચી ગયા હતા ને 13 ફેબ્રુઆરી 2025 ના રોજ. અભિનંદન આપવા માટે પહોંચી ગયા હતા, કારણ કે ટ્રમ્પના ચૂંટાયા પછી સ્વેરિંગ ઇન માટે ભાઈને નિમંત્રણ નહોતું. આમ તો બહુ લાડકા મિત્ર, મોદી મારો મિત્ર છે એવું ટ્રમ્પભાઈ કે, મોદી કે ટ્રમ્પ મારો મિત્ર છે. મને લાગે છે બધા દેશોના શાસકો એમના મિત્રો અટ્ટીઓ રમતા હતા ભેગા થઈને, એવી રીતે વાતો કરે. તમને ખબર છે કે બરાક ઓબામા જ્યારે પ્રેસિડેન્ટ હતા યુએસના, ત્યારે ભાઈએ ડીંગ હાંકી હતી, બરાકને હું સમય મળે ત્યારે ગપ્પા મારીએ છીએ. અરે, અમેરિકાનો પ્રેસિડેન્ટ છે, એને ગપ્પા મારવાનો સમય ન હોય. અને અમેરિકાનો પ્રેસિડેન્ટ ટ્રમ્પ એ રોજ એક કરતા વધારે વખત પ્રેસને મળે છે. મોદીમાં તાકાત નથી કે પ્રેસના સવાલો ઝીલી શકે. સર્જિયો ગોરે એમનું જે ભોપાળું ખુલ્લું કર્યું, પોલ ખોલી નાખી, એ G7 માં ભાઈ ઉપડ્યા હતા. G7 માં આપણે મેમ્બર નથી, છતાં ભાઈને છે ને વિદેશ યાત્રાઓનો બહુ શોખ છે. બીજાઓને ઉપદેશ કરે કે તમારે વિદેશ યાત્રાઓ નહીં કરવાની, પણ હું તો કરીશ. 8,500 કરોડના વિમાન ચડીને હું તો જઈશ. મને અંગ્રેજી આવડતું નથી, પણ હું આંગળી કરીશ. ખોટું ખોટું હસીશ. પ્રોટોકોલ, ઇન્ટરનેશનલ ડિપ્લોમસી એ શું કહેવાય, એન્ટાયર પોલિટિકલ સાયન્સની વિવાદાસ્પદ ડિગ્રી વાળા આ ભાઈ કેટલું જાણે છે એના વિશે આપણે અગાઉ એક એપિસોડમાં વાત કરી જ હતી. પણ G7 માં ભાઈ શ્રી ગયા, ટ્રમ્પ સાથે એમની વાતચીત થઈ, ચબરકી લઈને બેઠા હતા. તમને ખ્યાલ હશે, તમે જોયું હશે એ દ્રશ્ય. હેડમાસ્ટર ટ્રમ્પ એ જાણે કે ઠોઠ નિશાળિયા જેવા, મારા પ્રાઇમ મિનિસ્ટર, મને શરમ આવે છે આ શબ્દો વાપરતા, પણ કે ચબરકી લઈને બેઠા છે ભાઈ. મારા 4 નાવિકોને મારી નાખ્યા અમેરિકાએ. ભાઈની તાકાત નથી કે ટ્રમ્પને કે તમે આ ખોટું કર્યું છે. અમારા નાવિકોની સુરક્ષા એ બહુ જરૂરી છે, સુરક્ષા કરવી જોઈએ, વગેરે વગેરે વગેરે. પણ તે મારી નાખ્યા, એ ખોટું કર્યું, એ કહેવાની હિંમત એમનામાં નહોતી. અને એના પહેલા શું થયું, પાર્શ્વભૂમિમાં શું થયું, એની વાત ઇકોનોમિક ટાઈમ્સ, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગ્રુપનું ઇકોનોમિક ટાઈમ્સ એણે યોજેલા વર્લ્ડ લીડર્સ ફોરમમાં સર્જિયો ગોરે ખુલ્લું કરી દીધું. સર્જિયો ગોરે કહ્યું કે ટ્રમ્પે કહ્યું કે આપણે પ્રાઇમ મિનિસ્ટર મોદી સાથે પ્રેસ કોન્ફરન્સ કરીશું. તો મોદીના વિદેશ મંત્રાલયના અધિકારીઓએ મને જણાવ્યું કે ના, નો ક્વેશ્ચન્સ, નો ક્વેશ્ચન્સ. કારણ કે મોદીને બહુ ડર લાગે છે ને, કયો સવાલ આવશે એનો ડર. 50 કેમેરા
એમની સામે હતા. ટ્રમ્પે 45 મિનિટ સુધી પ્રશ્નોના જવાબ આપ્યા. ભાઈ શ્રી મૂક પ્રેક્ષક બનીને રહ્યા. નિવેદન ખાલી કરી નાખ્યું. તૈયાર હોય વાંચી નાખવાનું હોય. ટેલિપ્રોમ્પ્ટર સિવાય એ બોલી શકતા નથી. એમને છે ને સવાલ કરવામાં આવે તો એનો ચબરકી વગર સવાલે નથી કરી શકતા. એ પણ જોયું એ G7માં ફ્રાન્સમાં. અને તમને યાદ છે ને ફેબ્રુઆરી 2025માં ટ્રમ્પભાઈને એમની પ્રેસ કોન્ફરન્સ થઈ. એક જ અણિયાળો સવાલ આવ્યો અદાણીના સંદર્ભમાં, ને ભાઈની બોડી લેંગ્વેજ બદલાઈ ગઈ. યાદ કરો, આપણે એના વિશે વાત કરી હતી. એ તો સારું થયું કે ટ્રમ્પે સંભાળી લીધું. બાકી અરે હિન્દીમાં બોલે ને કોણ ના પાડે છે. એક વખત વિદેશ યાત્રાએ ગયા, ફ્રાન્સમાં જ હું માનું છું, હું જો ભૂલતો ન હું તો. જે એન્કર હતી એ એન્કર એ હિન્દીમાં બોલી રહી હતી, સંચાલન હિન્દીમાં કરી રહી હતી. ભાઈશ્રીને અંગ્રેજીમાં બોલવાના અભરખા હતા. અંગ્રેજી તો આવડતું નથી, પણ અંગ્રેજીમાં ફાળવાના અભરખા હતા. અમે લોકો જેડીએસ વાળા ઘણી વખત એમ કહીએ કે અમે જેના પહોળા ઉચ્ચારો કરીએ, વાલ વાલ આમ. એટલે ભાઈને એમ થયું કે આપણે અંગ્રેજીમાં જરા ફાડીએ તો આપણી ઇમ્પ્રેશન પડે. એ અંગ્રેજીમાં શું તતભભ કર્યું એમણે ખબર પેલી એન્કરને પણ ન પડી. અને એ એન્કરે પૂછ્યું, ફરીને પૂછ્યું કે સાહેબ જરા ફરીને કોને કે તમે શું વાત કરી. અરે ભાઈ હિન્દીમાં બોલે તો શું વાંધો હતો. ચાઇનાનો શિપિંગ જે પ્રેસિડેન્ટ છે એ જાપાનની પ્રાઇમ મિનિસ્ટર, રશિયાનો પ્રેસિડેન્ટ પુતિન, આ બધા પોતાની ભાષામાં બોલે છે. ભાઈ શ્રી મને એક વખત તમિલનાડુમાં વિરોધ પક્ષના નેતા, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કરુણાનિધિએ એક વાત બહુ સરસ કરી હતી. હું એમનો ઇન્ટરવ્યુ કરી રહ્યો હતો ત્યારે વનિયર સંગમનું એજિટેશન હું કવર કરવા ગયો હતો. MGR જે મુખ્યમંત્રી હતા એ અમેરિકાની હોસ્પિટલમાં હતા અને એક્ટિંગ ચીફ મિનિસ્ટર તરીકે નેડુચેડિયન હતા. ત્યારે હું વિરોધ પક્ષના નેતા કરુણાનિધિના ઘરે એમનો ઇન્ટરવ્યુ કરી રહ્યો હતો. અને મારન એમના આમ તો સગા થાય એ એમના ઇન્ટરપ્રિટર, મારા ઇન્ટરપ્રિટર હતા. એમને કરુણાનિધિને અંગ્રેજી સમજાતું હતું, પણ મારન એ છે ને તમિળમાં બોલે. મારન એનું અંગ્રેજી મને કે, હું અંગ્રેજીમાં એમને પ્રશ્ન કરું, મારન એમને તમિળમાં સમજાવે, એ તમિળમાં બોલે, મારન અંગ્રેજીમાં કે. મેં એમને કહ્યું કે તમને અંગ્રેજી આવડે છે તો તમે અંગ્રેજીમાં કેમ મને સીધો જવાબ નથી આપતા. તો એમણે બહુ સરસ વાત કરેલી. કે જુઓ, મને છે ને સમય મળે છે સમજવાનો, શું કેવું તમને, એ વાત કઈ રીતે મૂકવી, એનો એક કહેવાની અને કઈ રીતે મૂકવી એ મારે તમને જ્યારે કહે છે. કારણ કે તમે નેશનલ પ્રેસમાંથી આવો છો એટલે અમારે કેટલીક સાવધાની રાખવી પડે. એટલે ભાઈશ્રી જો હિન્દીમાં બોલે તો ઇન્ટરપ્રિટર એને અંગ્રેજીમાં ટ્રમ્પભાઈને કે, ને ટ્રમ્પભાઈ અંગ્રેજીમાં બોલે ને પાછી આપણી ઇન્ટરપ્રિટર જે હોય હિન્દીમાં ભાઈને કે. પાછળ બેઠેલા છે બે, તમને જોયા હશે એ દ્રશ્યો. પણ એમને અંગ્રેજી આવડે છે એ બતાવવાની કોશિશ કરી. અંગ્રેજી આવડતું નથી આ કાંઈ, પણ એમની શીખવાની ધગશ જોરદાર છે.
એમને શીખવાની ધગશ જોરદાર છે, એટલું તો હું કહીશ. એ ચીફ મિનિસ્ટર હતા ત્યારે અંગ્રેજીનો ટ્યુટર એમણે રાખ્યો હતો, પણ ઘણી વખતે ભાંગરા વાટે છે. ઇન્ટરનેશનલ ફોરા ઉપર સામે પેલું ટેલિપ્રોમ્પ્ટર હોય એમાંથી વાંચતા પણ ઘણી વખતે એવા ગોટાળા કરે છે કે કઈ ના પૂછો વાત. પણ એનીવે, સર્જિયો ગોરે જે વાત કરી એ મારા પ્રાઇમ મિનિસ્ટરની બેઇજ્જતી સમાન છે, હું તો એમ કહીશ. અને મારા વિદેશ મંત્રાલયના અધિકારીઓએ મારા પ્રાઇમ મિનિસ્ટર વતી સર્જિયો ગોરને એ વખતે G7 વખતે આ જે કહ્યું કે પ્રાઇમ મિનિસ્ટર કોઈ સવાલ નહીં લે, તો મારા પ્રાઇમ મિનિસ્ટરની પોતાની પણ તૈયારી નહોતી, એટલે કેટલા કાયર છે એ પણ એમાં સ્પષ્ટ થઈ જાય છે. અરે તમે છે ને હિન્દીમાં જવાબ આપો ને, અરે તમે ગુજરાતીમાં જવાબ આપો. ગુજરાતીમાં, ભાઈ તો આમ તો ગુજરાતમાં હિન્દીમાં જ ભાષણ કરે છે પહેલાથી, ચીફ મિનિસ્ટર હતા ત્યારથી, કારણ કે એમને નેશનલ લેવલ ઉપર મેસેજ પહોંચાડવાનો હતો. ગોઠવણ એવી હતી કે પ્રાઇમ મિનિસ્ટર થવું છે એટલે પહેલેથી દેશને ગુજરાત મોડેલ, હજુ અમને સમજાયું નથી કે ગુજરાત મોડેલ એમનું શું છે, પણ એમણે ગુજરાત મોડેલનું માર્કેટિંગ એ રીતે કર્યું જે હવે આખો દેશ છે ને એ ભોગવી રહ્યો છે એના દુષ્પરિણામો. એટલે મારા પ્રાઇમ મિનિસ્ટરે જો એમ કહ્યું હોય કે હું પ્રશ્નો નહીં લઉં, તો મને લાગે છે કે એ મારા દેશની બેઇજ્જતી છે. આની તુલનામાં એ જે હંમેશા જેને ભાંડે છે, પંડિત નહેરુ કે પછી ઇન્દિરા ગાંધી કે પછી રાજીવ ગાંધી કે પછી ડોક્ટર મનમોહન સિંહ, આમાંના કેટલાક તો બહુ જ ભણેલા ગણેલા હતા. પંડિત નહેરુ તો બેરિસ્ટર હતા, પણ પંડિત નહેરુએ ક્યારે પ્રેસની સામે અથવા ઇન્ટરવ્યુ આપતા હોય, એમના તમે બીબીસીના પેલા ઇન્ટરવ્યુ જોયા હશે કે જેમાં 3-4 એડિટરો બેઠા હોય અને પ્રાઇમ મિનિસ્ટર નહેરુને સવાલ કરે, તો પ્રાઇમ મિનિસ્ટર નહેરુએ ક્યારેય ચબરકી લઈને જવાબ આપવાનો કે ટેલિપ્રોમ્પ્ટર ઉપર વાંચીને જવાબ આપવાનું ક્યારે બન્યું નથી. ઇન્દિરા ગાંધી ગ્રેજ્યુએટ નહોતા, પણ ઇન્દિરા ગાંધી એવી રીતે ટ્રેન થયા હતા, એમણે ક્યારે ચબરકી લઈને ઇન્ટરવ્યુમાં પણ જવાબો આપવાની જરૂર નહોતી પડી કે પ્રેસને જવાબો આપવાની જરૂર નહોતી પડી. બીબીસી ગ્રીલ કરે એટલે કે બીબીસી અણિયાળા સવાલો પૂછે. આ તો ભાઈશ્રીએ તો બીબીસી ની દુકાન અહીંયા ભારતમાં બંધ કરી દેવા માટે એની સામે ખટલાઓ દાખલ કરી દીધા હતા, અને બીબીસી વાળા થોડા દબાઈ ગયા હતા. આપણને ખબર છે, કારણ કે એમને કોઈ સવાલ કરે એ ગમતું નથી. એ બધાને સવાલ કરી શકે, એ બધાને ગાળો ભાંડી શકે. એ નહેરુથી માંડીને રાહુલ ગાંધી સુધી. રાહુલ ગાંધીએ ક્યારે ચબરકી લઈને ઇન્ટરવ્યુ આપવા નથી પડ્યા. રાહુલ ગાંધી તો રોજ પ્રેસને મળે છે, દેશમાં જ નહીં વિદેશમાં. રાહુલ ગાંધી અંગ્રેજીમાં ફ્લુઅન્ટ છે, હાર્વર્ડ અને કેમ્બ્રિજમાં ભણેલા છે, એની ડિગ્રી શંકાના ઘેરામાં નથી. કેમ્બ્રિજે પોતે સર્ટિફાઈ કર્યું છે. ડોક્ટર સુબ્રમણ્ય સ્વામીએ સવાલ કર્યો ત્યારે. અને આમના અંધભક્તો, એમને બિચારાઓને અંગ્રેજી નહીં સમજાતું હોય એટલે રાહુલ વિદેશમાં જઈને ભારતની બદનામી કરે છે, એની વાતો કરે છે. હવે બદનામી તો આ ભાઈએ કરી હતી વિદેશમાં. ઇવન હું આજે છે ને પેલો 13 ફેબ્રુઆરી 2025 નું એમને ટ્રમ્પ સાથેની વોશિંગ્ટનની જે પ્રેસ સમક્ષની જે મીટ હતી એ હું સાંભળતો હતો, તો ભાઈશ્રીએ પોતાના ઢોલ પીટ્યા કે 60 વર્ષમાં પહેલી વખત એવું બન્યું કે ત્રીજી વખત હું વડાપ્રધાન બન્યો. અરે, તમારાથી ટ્રમ્પ ઇમ્પ્રેસ થવાનો છે. તમે ભારતની પ્રજાને અમેરિકા થકી શું લાભ અપાવી શકો એમ છો એ વધારે મહત્વનું છે. પણ તમે તો ભારતના હિતો અમેરિકાને હવાલે કરી દીધા છે.
જાહેર ક્ષેત્રના એકમો તમે અદાણીને હવાલે કરી દીધા છે. કેમ આવું થઈ રહ્યું છે એવો કોઈ સવાલ કરે તો એની સામે ખટલા દાખલ કરવામાં આવે. હું માંડ્યું છે આ બધું? મારો દેશ લોકશાહી રાષ્ટ્ર છે, બંધારણથી ચાલનારો દેશ છે. મને નાગરિક તરીકેના અધિકારો, મૂળભૂત અધિકારો ઉપલબ્ધ છે. હું ખોટી વાત કરતો હું તો જુદી વાત છે. અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય ખરું, પરંતુ સ્વચ્છંદતામાં હું જતો હું તો જુદી વાત છે. પણ હું સાચી વાત કરતો, ટકોરાબંધ વાત કરતો, અને આ દેશના જે પત્રકારો નિષ્પક્ષ રીતે વાત કરે છે એ પત્રકારોને દબાવવાની કોશિશ કરતા માણસ એ વિદેશમાં જાય છે ત્યારે કેટલો ડરે છે એ આપણે જોઈ શકીએ છીએ. અને હવે તો એ પાછું એ પ્રમાણપત્ર સર્જીઓ ગોરે આપ્યું છે અને જેનો ઇનકાર પણ એ કરી શકે એવી સ્થિતિમાં નથી. પ્રશ્ન આ છે, મારા દેશનું પ્રાઇમ મિનિસ્ટર એ પત્રકારોના પ્રશ્નોના જવાબ ના આપી શકે વિદેશની ભૂમિ ઉપર, તો મારે માટે પણ એ લજ્જાસ્પદ પરિસ્થિતિ છે. એક અકેલા સપ્પર ભારી ના ડીંગ હાંકનાર अपनी गली में તો કોઈ પણ ત્રાડ નાખી શકે. મારે બીજું કઈ નથી કેવું, પણ દુનિયામાં તમારી શું હેસિયત છે એ સર્જીઓએ બહુ સ્પષ્ટ કરી દીધું છે. તમે પણ વિચારજો, તમે નાગરિક છો, તમે શ્રોતા છો, તમને નાગરિક તરીકે પણ આ સર્જીઓ ગોરે જે વાત કરી છે એ વાત સાંભળીને શરમ નથી અનુભવાતી કે તમારા દેશનો વડાપ્રધાન એ વિદેશની ધરતી ઉપર કોઈ પણ સવાલો આવે, અણિયાળા સવાલો આવે તો એનો જવાબ આપવા માટે સક્ષમ નથી? તો એને શું કહીશું? વિચારજો. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.